તો અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં ચમારડી ગામના ઉદ્યોગપતિ અને સરદાર પ્રેમી ગોપાલને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો અમરેલીથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં અમરેલીમાં ચમારડી ગામના ઉદ્યોગપતિ અને સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રપરાના જીવનમાં એક વાયરલ ક્લિપ દ્વારા સરદાર પ્રત્યેનો પ્રેમ ઉભરી આવ્યો છે। શું છે હકીકત, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। સરદાર પ્રેમીના સ્ટેચ્યુ સમગ્ર દેશના ગામડાઓમાં દેખાશે। પૂરા કદની સરદાર પટેલની પ્રતિમાઓ કરાશે પ્રસ્થાપિત। 5000 સરદારની પ્રતિમાઓ વિશ્વમાં મોકલવાનો નિર્ણય। 32 ગામના અગ્રણીઓને અપાઈ સરદારની પ્રતિમા। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું ચમારડી ગામ, જ્યાં રહેતા ઉદ્યોગપતિ અને સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રાપરા બચપનથી જ સરદાર વલ્લભભાઈ પટેલના દેશ પ્રત્યેના બલિદાનથી પ્રભાવિત હતા। જ્યારે તેમણે પૂરા કદની સરદાર પટેલની પ્રતિમાને સમગ્ર જિલ્લા ગુજરાત અને ગુજરાત બહાર પ્રસ્થાપિત કરવા કામગીરી શરૂ કરી હતી। અત્યાર સુધીમાં 500 જેટલી પ્રતિમાઓ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર તેમણે મોકલી ચૂકી છે। લીલિયા તાલુકાના 32 ગામના અગ્રણીઓને સરદાર પટેલની પૂરા કદની પ્રતિમાઓ આપવામાં આવી અને 5000 જેટલી સરદાર પટેલની પ્રતિમાઓ સમગ્ર વિશ્વની અંદર પહોંચાડવાનો સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રાપરાનો નિર્ણય છે કે મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી, તો બાળકને કાંઈ ખબર ન હોય એને કારણે કહી દીધું કે સરદાર વલ્લભભાઈ પટેલે। એટલે મને આત્માને બહુ દુઃખ થયો, એમ લાગ્યું કે ખરેખર આપણી ભાવિ પેઢી સરદાર સાહેબને ભૂલી ગઈ છે, ત્યારે આપણે આવું કાર્ય કરવું જોઈએ। કારણ કે જેણે દેશ માટે આજ પણ સરદાર સાહેબના વંશમાંથી કોઈ પણ રાજકારણમાં કે ક્યાંય છે નહીં। આગેવાનો સરપંચો આવીને સરદાર સાહેબની પ્રતિમા લઈ જાય છે અને સારી રીતે ભવ્યથી ભવ્ય જગ્યાએ અને અનાવરણ કરવા માટેનું સ્ટેન્ડ બનાવી અને એ કાર્યક્રમ સફળ કરવા માટે બધા એમાં સહી। સરદાર પટેલના જીવન અને દેશ પ્રત્યે જીવન સમર્પણ અને તેમની બલિદાનની વાતો અને ઘટનાઓને હંમેશા નવી પેઢીને ગ્રામજનો યાદ રાખશે। ગોપાલભાઈના આ પ્રયાસને ધારાસભ્યોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા છે અને ગોપાલભાઈને છોટે સરદાર કહી તેમની આ કામગીરીને બિરદાવી છે। ગોપાલભાઈના આ પ્રયાસને સ્ટેચ્યુ લેવા આવનારા સરપંચો અને અગ્રણીઓએ ખૂબ જ આવકાર્યો છે અને નવી પેઢીને દેશ માટે બલિદાન આપનારા યુગ પુરુષની હંમેશા યાદ રહે તે માટે ખાસ અભિનંદન પાઠવ્યા છે। ચમાડી ખાતે જ્યારે સૌ પ્રથમ વખત ગોપાલભાઈ સરદારના આ જે સ્ટેચ્યુનું અનાવરણ કર્યું અને ત્યારે દરેક કાર્યક્રમમાં હું હાજર છું અને એમણે જે સંકલ્પ કર્યો છે કે 5000 સરદાર સાહેબની મૂર્તિ ગામે ગામ લાગે, ત્યારે સૌ પ્રથમ તે એક મિની સરદાર તરીકે હું ગોપાલભાઈ વસ્ત્રપરાને ખૂબ ખૂબ અભિનંદન આપું કે ગામો ગામ સરદાર છે, એના વિચારો એના સ્ટેચ્યુ થકી પહોંચે, એટલા માટે આજે અમે 34 ગામના પ્રતિનિધિઓ અહીંયા સ્ટેચ્યુ લેવા માટે આવ્યા છીએ અને ગોપાલભાઈનો આ સંકલ્પ છે કે સરદારના જે વિચારો હતા જે આજની યુવાનની પેઢીઓ જાણે, કારણ કે ખરેખર અત્યારે સરદાર છે એ વિસરાઈ ગયા છે અને એને જીવિત કરવા માટેનો આ એક સરસ એમનો વિચાર છે। અંગ્રેજોની ચુંગાલમાંથી ભારત દેશને આઝાદ કરાવવામાં અનેક નેતાઓએ બલિદાન આપ્યા છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું ખૂબ જ મહત્વનું યોગદાન છે, જેને નવી પેઢી હંમેશા યાદ રાખે તે માટે સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રાપરાનો પ્રયાસ ખૂબ જ નોંધનીય છે। અત્યારે સૌથી વધારે કદાચ સરદાર પટેલના સ્ટેચ્યુ હવે સમગ્ર દેશના ગામડાઓમાં દેખવા મળશે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી। એ સંકલ્પ સાથે અમરેલી જિલ્લામાં આ ઉદ્યોગપતિને છોટા સરદાર અને સરદાર પ્રેમી તરીકેની ઓળખ થઈ રહી છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।